નમસ્કાર રમતવીરો, તમામ જિલ્લાઓના રમતના પરિપત્રક આવી ચૂક્યા છે. તમામ રમતો આવી ગઈ છે મિત્રો. તમામ જિલ્લાવાળાના આવી ગયા છે. એટલે તમારો જિલ્લો આવે એટલે મિત્રો ત્યાંથી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા ફોટો પાડી શકો છો. તો આપણે તમારો સમય ન બગાડતા બધાની જ રમતો બતાવી દઈએ મિત્રો, કેમ કે બધાની રમતનો પરિપત્ર આવી ચૂક્યો છે. તો મિત્રો તમારી રમત આવે તો નીચે અમને કોમેન્ટ કરી દેજો, અને જેમની રમત ના આવી હોય તે પણ અમને કોમેન્ટ કરજો. એટલે મેં આવનારા વિડીયોમાં તેનો રમતનો પરિપત્ર લાવવાની જરૂરથી કોશિશ કરીશું મિત્રો. હાલ આપણી જોડે જેટલા રમતના પરિપત્ર આવી ચૂક્યા છે તમારા સુધી પહોંચાડી દઈએ મિત્રો. તો સમય ના બગાડતા આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. તે પહેલાં મિત્રો જો ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને જૂના હોય તો મિત્રો લાઇક કરવાનું ન ભૂલતા, અને શેર જરૂરથી કરજો જેને પણ મદદગાર હોય. તો હવે આગળ આપણે વાત કરી લઈએ મિત્રો. આ કઈ જગ્યાનો છે તો મિત્રો આ પરિપત્ર આપણા તાપીવાળાનો છે. અહીંયાથી આપ જોઈ શકો છો તાપીવાળાએ કેટલો સરસ પરિપત્ર સંચાલન કર્યો છે મિત્રો. તેમનું સ્ટ્રક્ચર જોઈ લો, તે લોકોએ કેટલી સરસ રીતે આખું પરિપત્ર બનાવેલ છે. તો હવે અહીંયાથી તમે જોઈ લો મિત્રો, ખેલ મહાકુંભ 2.0 તાલુકાનું નામ વ્યારા, ડોલવણ, સોનગઢ, વાલોડ, ઉચ્છલ, નિઝર, કુકુરમંડ. ત્યારબાદ આટલા પણ જેટલા તમારા તાલુકાવાળા હોય એ બધા અહીંયાથી તમે નંબર નોટ કરી લેજો મિત્રો. તેમને સંપર્ક સાધી લેજો. અને આ તમારી કોલેજનું સ્થળ રહેશે, એટલે તમારી જે કોલેજ હશે, તમારી જ્યાં પહોંચવાનું સ્થળ છે તે પણ તેમાં દર્શાવેલ છે. ત્યારબાદ સ્પર્ધા તાલુકા જોઈ લો. સ્પર્ધા તારીખ તાલુકાથી શરૂ થતી કબડ્ડીની 10-1, ખોખો 12-1, યોગ, ચેસ, એથ્લેટિક્સ બધી જ રમતો અહીંયાથી બતાવી દીધી મિત્રો. તો આ થઈ તાપીવાળાની વાત મિત્રો. હવે આપણે જલ્દીથી તો રમશે ગુજરાત, જીતશે ગુજરાત. વલસાડ જિલ્લાવાળાએ લાઈક કરી દેજો. ગ્રામ્ય કક્ષાથી શરૂ થતી રમતો 8-1 થી 9-1 સુધી આટલી રમતો રમાશે મિત્રો. એ તો તમને આગળ જણાવી દીધું. તમારે ખાલી સ્થળ જોઈ લેજો મિત્રો, કઈ જગ્યાએ છે. અહીંયાથી જોઈ લેજો મિત્રો, આટલી રમતો છે તમારી રાજ્ય કક્ષાની છે. આ બધી શાળાન ગ્રામ્ય કક્ષાવાળા. શાળાન ગ્રામ્ય કક્ષાવાળા આ તમારી જે ઉચ્ચતર માધ્યમિક હોય નજીકની, ત્યાં તમારે પહોંચી જવાનું રહેશે. અને તમારા જે સંપર્ક અધિકારી હોય તેમને ત્યાં તમારે સંપર્ક કરવાનું રહેશે. જેમ કે તમે જોઈ શકો છો તાલુકા કક્ષાવાળાની છે મિત્રો. તો યોગા, ખોખો, વોલીબોલ, વલસાડ, કબડ્ડી, ચેસ, રસ્સાખેંચ, એથ્લેટિક્સ 18-1 આ બધાને તમારે સંપર્ક કરી દેવાનો મિત્રો. ઉપરની જવાળા જોઈ લેજો મિત્રો. તમે વિડીયોને સ્લો કરીને ત્યાંથી જોઈ શકો છો તમારી રમત ક્યારે છે મિત્રો, કેમ કે સમય આપણી જોડે ઓછો છે અને પરિપત્ર ઘણા બધા છે મિત્રો. તો આપણે બધા સાથે ન્યાય કરીશું અને બધાની રમત બતાવીશું મિત્રો. તો વિડીયો સાથે બન્યા રહેજો મિત્રો. અને જે મદદગાર હોય એટલે જેમના સુધી આ વિડીયો ન પહોંચી શકતો હોય તેવાની વિડીયો પહોંચાડવાની ફરજ તમારી છે મિત્રો. કબડ્ડીની તારીખ જોઈ લેજો. ઉપરની જવાળા ચેસવાળા 16-1-2024 છે. બધાની રમતો આવી ગઈ છે મિત્રો. આ તમે જોઈ લેજો. અહીંયાથી તાલુકા કક્ષાની સ્પર્ધાની રમતો છે. આ બધી જ ક્યાંની છે તો વલસાડની મિત્રો. આ બધી જ વલસાડની છે મિત્રો. અહીંયાથી જોઈ લેજો. કપરાડાવાળા છે. આ કપરાડાવાળા સુધી એ વિડીયો પહોંચવો જ જોઈએ મિત્રો. અહીંયાથી તમે જોઈ લેજો મિત્રો. હવે આગળ આપણે નવો જિલ્લો લઈને આવીએ. શહેરવાળા જલ્દીથી આવી જાઓ. વડોદરા ખેલ મહાકુંભ 2.0નો આપણી જોડે રમતપત્રક આવી ગયો છે મિત્રો. આ મહાનગરપાલિકાનો છે. ગ્રામ્યનું પણ આવે છે. આના પછી ગ્રામ્યની વાત કરીશું. એકવાળા તમારા જે જિલ્લા અધિકારીઓનો છું પૂર્વ ઝોન એટલે તમારું ઝોન આવે છે, ત્યાં ઝોનની રમતો જોઈ લેજો મિત્રો. અહીંયાથી આપણે જલ્દ બતાવી દઈએ તમામ કક્ષાઓની ઝોનની રમતો. તો કબડ્ડી 10-1 તારીખે જ ભાઈઓ અને બહેનો તમામ વય જૂથ એટલે બધા જ આમાં આવી જશે મિત્રો. આ ક્યાંનું છે તે વાઘોડિયા રમત સંકુલ, વાઘોડિયા રોડ, વડોદરા. એટલે તમામ અહીંથી જોઈ લેજો મિત્રો. યોગાસન, વોલીબોલ અને ચેસ, એથ્લેટિક્સ 19-1, 18-1 આ બધી જ રમતો તમારી અહીંયાથી નોંધી લેજો મિત્રો. ઝોન કક્ષા યોજના રમતો છે. આ બહુ જ અગત્યની રમતો છે. અને અહીંયાથી તમે ઉપર જે સંપર્ક નંબર આપેલ છે તેમાં તમે સંપર્ક પણ કરી શકો છો મિત્રો. આ પશ્ચિમ ઝોનવાળાનું છે, તેજસ સ્કૂલ વડોદરા. અહીંયાથી મિત્રો નોંધ કરી લેજો, નહીં તો મિત્રો બહુ જ પછતાશો. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો તો જ તમને બધી માહિતી મળશે. ઝોન ઉત્તર ઝોનવાળાનું જોઈ લેજો. ઉર્મી સ્કૂલ વડોદરા, કબડ્ડી તમામ જૂથ છે મિત્રો. અહીંયાથી તમારે ફટાફટ તમારી જે રમત હોય એને નોંધી લેજો મિત્રો, નહીં તો પછી કહેતા રહેશો કે ક્યાં રમવા જવું તો પણ નહીં ખબર પડે મિત્રો. આ આગળ દક્ષિણ ઝોનવાળાની છે મિત્રો. તો દક્ષિણ ઝોનવાળા તમારે કોનો સંપર્ક સાધવાનો છે? સુનિલ બારોટજીનો અને સાજિદ મંસૂરીજીનો. કબડ્ડીની રમતો તમામ જૂથ જોઈ લેજો. બરોડા હાઈસ્કૂલ, ONGC વડોદરાવાળા, માંજલપુર રમત હાઈસ્કૂલ, એથ્લેટિક્સવાળા તમામ વય જૂથ. આમાં ઉપરની જેવાળા 40 થી 60 વર્ષવાળા, રસ્સાખેંચવાળા 40 થી 60 વર્ષવાળા, જેની સ્કૂલ પ્રતાપનગરમાં પહોંચવાનું રહેશે. જિલ્લા કક્ષાની તો હજી ઘણીવાર છે, તે પછી બતાવીશું. તો હવે આપણે આવી ગયા છે વડોદરા ગ્રામ્ય કક્ષાએ. તો વડોદરા ગ્રામ્ય કક્ષાવાળા તમારો રમત પરિપત્ર જોઈ લો. વડોદરા ગ્રામ્ય કક્ષાએ તાલુકા કક્ષાથી રમનારી રમતો મિત્રો જોઈ લેજો. પાદરા તાલુકો છે, તેમાં કયા કયા દિવસે રમાશે? કબડ્ડી 10 તારીખે, અંડર 14, 17 અને AB 17 એટલે AB ગ્રુપવાળા બધા જ મિત્રો આમાં આવી જશે. એટલે ઓપન એજવાળા પણ આમાં આવી જશે મિત્રો. તમે ધ્યાનપૂર્વક જોઈ લેજો. વાંકડ હાઈસ્કૂલ પાદરા, માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વડોદરા,
કરજણ છે, સ્વામિનારાયણ ગુરુકુળ કંડારી. સ્થળ જોઈ લેજો મિત્રો અને તારીખ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય કે તમારે ક્યાં રમવા જવાનું છે. ત્યારબાદ સાવલી છે મિત્રો. ત્યારબાદ તાલુકા કક્ષા યોજના રમતો બીજી એટલે ડભોઈવાળા. મિત્રો તારીખ તો એ જ રહેશે પરંતુ ખાલી સ્થળો બદલાશે એટલે ડભોઈવાળા, સિન્નોરવાળા જોઈ લેજો મિત્રો. અહીંયાથી તમારી અમુકની તારીખ પણ ચેન્જ થશે કેમ કે એ લોકો એમના રીતે તારીખ ગોઠવે છે મિત્રો. ઉર્મી સ્કૂલ રોડ વડોદરાવાળા. એથ્લેટિક્સ વાઘોડિયાવાળા જોઈ લેજો. પારુલ યુનિવર્સિટી, ઓહો પારુલ યુનિવર્સિટી જેવી આટલી મોટી નામી જામી યુનિવર્સિટીમાં તમને રમવાનો મોકો મળશે મિત્રો. ડેસોર, વૈજનાથ વિદ્યાલય, માંજલપુર. તો આઈ હોપ મિત્રો તમને અહીંયાથી ખબર પડી ગઈ હશે કે તાલુકા કક્ષાવાળી વાઘોડિયા ડેઝર કેટલી રમતો છે. હવે આપણે આગળના જિલ્લાની વાત. તો હવે આપણે આવી ગયા છે મિત્રો ખેલ મહાકુંભ પરિપત્ર. આ ક્યાંનો છે મિત્રો? તો આ સુરેન્દ્રનગરનો છે. તો સુરેન્દ્રનગરવાળા જલ્દી રેડી થઈ જજો. આપણા સુરેન્દ્રનગર જિલ્લા તાલુકા કક્ષાની રમતોની સ્પર્ધાના સ્થળ ગોતી રહ્યા. તારીખ સમય સાથે અહીંયાથી આપ જોઈ શકો છો. સંપર્ક નંબર પણ આપેલ છે અહીંયાથી. વઢવાણ, ધાંગધ્રા, લખતર, લીંબડી, ચુડા, ચોટીલા, સાથલા, પાટડી, મૂડી, થાનગઢ બધાનું અહીંયા આપેલ છે મિત્રો. તમે અહીંયાથી સ્થળ જોઈ લેજો અને ક્યાં પહોંચવાનું રહેશે અને તમારી રમત પણ ઉપર જોઈ લેજો. કબડ્ડીવાળાની ઉપર 10-1 છે, આર્ટ્સ કોલેજ છે. એટલે તમારા જે તાલુકો છે તેની સામે જ બધી ડિટેલ આપેલ છે મિત્રો. ઉપરથી તમારે ખાલી તારીખ નોંધી લેવાની છે. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો છે. ન ખબર પડી હોય તો નીચે અમને કોમેન્ટ કરજો મિત્રો. રમતવીરો હવે આપણે પોરબંદરમાં પહોંચી ગયા છે. તો પોરબંદરવાળા તમારો જે તાલુકા કક્ષાની રમતો છે એ નોંધી લો મિત્રો જલ્દીથી. કબડ્ડી અંડર-14 અને ઓપન એજવાળાની 10-1થી ચાલુ થશે અને ઓપન એજવાળાની 11-1 બિરલા સાગર સ્કૂલ. અહીંયાથી તેમનું નામ પણ જોઈ લો અને સંપર્ક નંબર પણ જોઈ લો. અને કન્વેરસિંહનું નામ રિદ્ધિ સોલંકી છે મિત્રો અને તેમનો સંપર્ક. મિત્રો એક નમ્ર વિનંતી છે, કોઈપણને કોલ કરીને તેમની સાથે આડીઅવળી વાત ન કરવી અને કોઈને હેરાનગતિ ન કરવી મિત્રો. એ તમારા ગુરુ કહેવાય. એમના થકી જ તમે આગળ વધી શકશો મિત્રો. તેથી કરી તેમના સાથે વર્તન એકદમ સરસ કરજો મિત્રો. તો આગળ જલ્દી જોઈ લો મિત્રો કેમ કે હજી આપણી સાથે ઘણા પરિપત્ર છે મિત્રો. બધાના જ પરિપત્ર આજે આપણે બતાવવાના છે તાલુકા કક્ષા અને ગ્રામ્ય કક્ષાવાળાના. એટલે કોઈ પણ આપણું રમતવીર રમતથી વંચિત ન રહી જાય મિત્રો. તો ફક્ત તમારે એટલું જ કરવાનું છે મિત્રો. આ વિડીયો બધા સુધી પહોંચાડી દેવાનો છે. તમારી જેટલી જ ગ્રુપ હોય, તમારા શાળાના હોય, કોલેજના ગ્રુપ હોય, બધામાં આ વિડીયો શેર કરી દો મિત્રો. જેથી કરી કોઈ પણ આપણો રમતવીર રમતથી વંચવાળાએ આઈ હોપ રાણા વાવ જ્યાં છે આ સ્થળ ત્યાં વાળાએ બધા જ તમે નોંધી લેજો. નોંધી લીધું હશે મિત્રો. હવે આપણે જલ્દ આગળની વાત કરીએ. રમતવીરો આપણે નવસારી જિલ્લામાં પહોંચી ગયા છે. તો નવસારી જિલ્લાવાળા એથ્લેટિક્સવાળા જોઈ લેજો જલ્દીથી ભાઈઓ અને બહેનો. અહીંયા તો ઉપર આખું ડિટેલમાં આપી દીધેલ છે મિત્રો. અંડર 9 વાળા માટે આ તારીખ છે, અંડર 11 વાળા માટે આ તારીખ છે, અંડર 14 વાળા, અંડર 17 વાળા, 17થી ઉપર એટલે ઓપન એજવાળા મિત્રો. તમારી જ વાત થઈ રહી છે. 40થી ઉપરવાળા અને 60થી ઉપર વર્ષવાળા તમામ મિત્રો અહીંયાથી જોઈ લેજો. સ્વિમિંગની તારીખ છે, આર્ચરીની, કુસ્તીની, ચેસની, ટેબલ ટેનિસની, જુડોની બધી જ રમતની તારીખ અહીંયા આવી ગઈ છે મિત્રો. જલ્દીથી એ બધી તારીખો નોંધી લેજો મિત્રો. જો તમને નોંધતા તકલીફ થતી હોય તો મિત્રો ફરીથી એ વિડીયો એકવાર જોઈ લેજો. પરંતુ મિત્રો તમે રમજો, અમારી નમ્ર વિનંતી છે કેમ કે તમારી માટે જ આટલી બધી મહેનત કરી રહેવામાં આવી છે મિત્રો. ગઈકાલે આપણી જોડે સમય નહોતો તો પણ આપણે વિડીયો બનાવીને તમને જાણ કરેલ હતી મિત્રો. તો હવે તો આ વિડીયોમાં બધા જ પરિપત્ર આવી જશે લગભગ મિત્રો. અહીંયાથી તમે તમારી રમત આઈ હોપ નોંધી લીધી હશે મિત્રો. તો તમે કોઈ પણ રમતથી વંચિત ન થઈ જવા જોઈએ મિત્રો. આપણે બધી જ રમતો અને મિત્રો તમારે ક્યાં પહોંચવાનું છે, કેટલા વાગે તે સમયે આપણે બતાવીશું અને તમારે કઈ કઈ સામગ્રી ત્યાં લઈ જવાના રહેશે, એટલે કયા ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે તે પણ આપણે હાલ નહીં પણ આગલા વિડીયોમાં બતાવીશું. તેથી આપણી ચેનલ સાથે જોડાયેલા આપણે પહોંચી ચૂક્યા છે મહીસાગરમાં. તો જય મહીસાગરમાં. હવે આપણે તેમની વાત કરી લઈએ. તો મહીસાગરવાળા તમારી જે રમતો છે તાલુકા કક્ષાની અહીંયાથી નોંધી લો. મહીસાગરવાળા જલ્દીથી જોઈ લેજો. કડાણવાળા જે પણ હોય કબડ્ડીની તારીખ 10-1થી શરૂ થશે. ચેસ, વોલીબોલ ભાઈઓ બહેનોની 10-1, 16-1, 17-1, રસ્સાખેંચ 17-1 આ બધી જ રમતો જોઈ લેજો. તમારે આમનો સંપર્ક કરવાનો છે સચિનભાઈ પટેલનો. ત્યારબાદ કયો તાલુકે છે? તો સંતરામપુર. સંતરામપુરવાળા જલ્દીથી જોઈ લેજો. ખોખો 10-1, કબડ્ડી દિનેશભાઈનો સંપર્ક કરો અથવા અલ્કેશભાઈ પટેલનો સંપર્ક કરો. તમારે ક્યાં પહોંચવાનું? સંતરામપુરમાં પહોંચવાનું છે મિત્રો. સંતરામપુર ફરી આવી છે મિત્રો. તો સંતરામપુર સ્પર્ધા સ્થળ છે અને ત્યાં રમતોની તારીખ, જિલ્લા અને રસ્સાખેંચ રમતો બદલાઈ ગઈ છે મિત્રો. અહીંયાથી જોતા રહેજો નહીં તો તમે ફસાઈ જશો મિત્રો. તાલુકા કક્ષાઓની રમત કબડ્ડી લુણાવાડા મિત્રો. લુણાવાડા અહીંયાથી લુણાવાડા પણ જોઈ લેજો મિત્રો. જ્યાં પણ ગુજરાતથી તમે જોડાયેલા હોય મિત્રો આપણી ચેનલ સાથે જોડાઈ જજો કેમ કે લગભગ 41 જિલ્લા છે. તો 41 જિલ્લાનો રમતોનો પરિપત્ર આપણે બતાવવાની કોશિશ કરીશું મિત્રો. જેટલી આપણાથી તમને હેલ્પ થશે મિત્રો બધી જ હેલ્પ કરીશું મિત્રો. ફક્ત તમારે અમારી સાથે સપોર્ટ કરવાનો છે મિત્રો. અમને સપોર્ટ કરતા રહેશો તો અમે આવી જ રીતે વિડીયો લાવતા રહીશું મિત્રો. તમે હવે અમને ડિજિટલ માધ્યમથી પણ સપોર્ટ કરી શકો છો મિત્રો. અહીંયા થેન્ક્સ ઉપર બટન દબાવીને તમારાથી જે પણ મદદ થાય મિત્રો તમે અહીંયાથી અમને મદદ કરી શકો છો. વીરપુરવાળા જોઈ લેજો મિત્રો. તો મિત્રો જો તમારાથી સક્ષમ હોય તો અમને હેલ્પ કરવાનું ન ભૂલતા.
જે પણ તમારાથી થાય. ખાનપુરવાળા જોઈ લેજો તમારી રમતો અહીંયાથી જલ્દીથી. તો મિત્રો આપણે ફટાફટ બતાવી રહ્યા છીએ અને રમતોની તારીખ નથી ભૂલી રહ્યા, કેમ કે ઘણા રમતપત્રો આવે છે મિત્રો. હજી ગયા છીએ મિત્રો ખેડા સુધી. નડિયાદ જોઈ શકો છો, જિલ્લો ખેડા. તો ખેલ મહાકુંભના રમતપત્રકની જોઈ લેજો, સમયપત્રક સોરી મિત્રો. પ્રથમ કઈ છે તો હેન્ડબોલ. 18થી 40 વર્ષવાળા ઓપનવાળા બધાની છે. અહીંયાથી ખેડો જિલ્લા હેન્ડબોલ એસોસિએશન. ઓહો, એસોસિએશન સુધી તમે પહોંચી જશો મિત્રો. ખેડાવાળા હોય તો જરૂરથી લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો. ફૂટબોલ ઓપન એજ 18થી 40 વર્ષ સુધી. CN વિદ્યાલય કપડવંજ, જીવન શિલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ, CN વિદ્યાલય કપડવંજ. અહીંયાથી ટેબલ ટેનિસ, કબડ્ડી, શૂટિંગ બોલ. મિત્રો અહીંયાથી તમે જોતા રહેજો. આપણે અમુક વસ્તુ નથી બતાવી રહ્યા, પરંતુ તમે તો જોઈ જ રહ્યા છો. એટલે તમે તમારી જે પણ રમત હોય, જે તારીખ હોય, અહીંયાથી નોંધી લેજો મિત્રો. નાનજીભાઈ ચૌધરી, તેમનો સંપર્ક કરો એથ્લેટિક્સવાળા માટે. અંડર 17, અંડર 14, 9થી 11 બધા જોઈ લેજો મિત્રો. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નડિયાદનું બહુ જ ભવ્ય છે મિત્રો. તેનું આપણે ટૂંક સમયમાં શાયદ વિડીયો લાવવાની પણ કોશિશ કરીશું મિત્રો. જો આપણાથી જેટલો સમય બચશે એટલો મિત્રો આપણે ત્યાં કોશિશ કરીશું. અથવા જો તમને કોઈ વધારે મૂંઝવણ હોય તો તમે અમને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. ત્યાં અમે તમને પર્સનલી આન્સર આપીશું મિત્રો. તો આઈ હોપ તમે રમતો નોંધી લીધી હશે મિત્રો. જો તમને કોઈ મૂંઝવણ હોય તો કોમેન્ટ કરવાનું ન ભૂલતા. બેડમિન્ટનવાળા જોઈ લેજો. 14+ ઓપન એજવાળા પણ આમાં આવી જશે મિત્રો. 29 તારીખે છે. રગ્બીવાળા, આર્ચરીવાળા, સ્કેટિંગવાળા, રસ્સા ખેંચવાળા. તો તમામ રમતો આવી ગઈ. હવે નેક્સ્ટ આપણે બતાવીએ. નેક્સ્ટ આપણો મુકામ છે મિત્રો. અહીંયાથી જોઈ રહ્યા છો આપણો જામનગર પહોંચી ગયા છે. જામનગરવાળા આવી જજો મિત્રો. તમારો પ્રેમ બતાવી દેજો. રમશે ગુજરાત, જીતશે ગુજરાત. ખેલ મહાકુંભ 2.0ની રમતો. તો જામનગર શહેરવાળા અહીંયાથી જોઈ લેજો. 14, 17 અને 17થી વર્ષ ઉપરવાળા, એટલે કે આ ઝોન કક્ષાનું સમયપત્રક છે. વોલીબોલ, એથ્લેટિક્સ, કબડ્ડી, ખોખો, ચેસ, યોગાસન, રસ્સા ખેંચ તમામ, એટલે આમાં બધા આવી ગયા. 40થી 60 વર્ષવાળા હોય, ઓપન એજવાળા હોય, તમામ આવી ગયા મિત્રો. અહીંયાથી જલ્દી તમારું જે સ્પર્ધા સ્થળ છે, વોર્ડ નંબર છે, બધું જ ડિટેલ આપેલ છે મિત્રો. કેટલું સરસ આમાં બધું જ દર્શાવેલ છે મિત્રો. અહીંયા એટલે A to Z ઇન્ફોર્મેશન તમને પહોંચાડી દીધી છે મિત્રો. કન્વીરશ્રીનું નામ, વોર્ડ પણ દર્શાવેલ છે. તમારે ત્યાં જઈને કશું જ શોધવાનું નથી મિત્રો. આ ફોટો લઈ લેજો, તમારા માટે ખૂબ હેલ્પફુલ રહેશે. તો આ નાની અપડેટ છે, જોઈ લેજો. ટેકનિકલ ઓફિશિયલ્સ ફી, એટલે કે આ માનદ વેતન આપવામાં આવશે. તાલુકા ઝોન કક્ષા વ્યવસ્થાપકને ₹75, જિલ્લા શહેર કક્ષાવાળાને ₹100, ટેકનિકલ ઓફિશિયલ્સને 200, 300, ચીફ રેફરીને 300થી 400. ટેકનિકલ ઓફિશિયલ્સ આ જોઈ શકો છો. રાજ્ય કક્ષાએ માનદ વેતન ફી ચૂકવવાનું રહેશે. જે તે રમતની જરૂરિયાત પ્રમાણે રાજ્ય કક્ષા માન્ય એસોસિએશન હેડ કોચના પરામર્શ રહીને ટેકનિકલ ઓફિશિયલ્સ રાખવાના રહેશે. કેટલી સરસ વાત કહેવાય મિત્રો. ગિરનારવાળા જરૂરથી લાઈક કરજો. વેરાવાળા આવી ગયા છે. ગીર સોમનાથ મિત્રો આપ જોઈ શકો છો. અહીંયાથી હવે જલ્દ તમારું બતાવી દઈએ મિત્રો ક્યાં પહોંચવાનું રહેશે તમારે. તો અહીંયાથી જોઈ લો મિત્રો. જિલ્લો ગીર સોમનાથ. એથ્લેટિક્સ, 30 મીટર દોડ, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ. સ્થળ ગીર સોમનાથ જિલ્લાની દરેક પ્રાથમિક શાળાઓ. અહીંયાથી જોઈ લેજો મિત્રો. આપણે તમારી બધી જ રમતો બતાવી દઈશું મિત્રો આજે. કોઈ પણ આપણો જિલ્લાવાળો વંચિત નહીં રહી જાય મિત્રો. અહીંયાથી આપ જોઈ શકો છો કે બધી જ રમતો બતાવી દીધેલ છે મિત્રો. અહીંયાથી ફક્ત તમારે ત્યાં રમવા જવાનું છે. ઓપન એજવાળા જોઈ લેજો. વોલીબોલ, ખોખો, કબડ્ડી, રસ્સા કે તમારી તારીખ જોઈ લેજો અને સમય જોઈ લેજો અને બધું જ નોંધ કરી લેજો મિત્રો. સૂત્રાપાડા તાલુકો, જિલ્લો ગીર સોમનાથ. સૂત્રાપાડાવાળા જલ્દીથી જોઈ લેજો મિત્રો. આ પરિપત્રમાં ક્વોલિટી જ ઘણી ઓછી છે, એટલે મિત્રો તમને કદાચ ન પણ દેખાઈ રહ્યું હોય તો પણ મિત્રો તમે ધ્યાનપૂર્વક જોઈ લેજો, કેમ કે આપણો વિડીયો તો ક્લિયર જ છે, પરંતુ આ થોડું બ્લર પરિપત્ર છે. અહીંયાથી આપ જોઈ શકો છો મિત્રો. વોલીબોલ તમામ વય જૂથવાળા માટે 16 તારીખ છે. સૂત્રાપાડાવાળાનું છે મિત્રો. તો સૂત્રાપાડાવાળા તમે આઈ હોપ નોંધી લીધું હશે. તમારી બધી રમતો અહીંયાથી જોઈ લેજો મિત્રો. હવે ત્યારબાદ ઉના તાલુકાવાળા. તો ઉનાવાળા જોઈ લેજો મિત્રો. તમારા રમતનું પરિપત્ર અહીંયાથી રમત કન્વેન્શનનું નામ છે. કબડ્ડી તારીખ છે. વોલીબોલ, યોગાસન, એથ્લેટિક્સ, સેન્ટ જોસેફ સ્કૂલ ઉના, દિલવાડા અને કેસરિયા સ્કૂલવાળાનું છે મિત્રો. હવે આગળ વાત કરી રહીએ કોડીનાર તાલુકો. તો કોડીનારવાળા જોઈ લો. તમારા રમતનું નામ કબડ્ડી અંડર 14 વાળા માટે 10/1/2024 અને સોમનાથ કોડીનાર, મૂળ દ્વારકા, પ્રાથમિક શાળા સરખડી કોડીનાર, પાવન વિદ્યાલય કોડીનાર, ત્યારબાદ ગ્રાઉન્ડ કોડીનાર અને કોડીનાર એકેડમી. એથ્લેટિક્સના તમામ બહેનો માટે પણ છે અને ભાઈઓ માટે છે. તો મિત્રો આ વાત થઈ આપણા કોડીનાર તાલુકાની. કેટલું સરસ પરિપત્ર બનાવે છે અને આમાં આપણા માનનીય શ્રી રમતગમતના મંત્રી હર્ષ સંઘવીજી પણ છે અને નરેન્દ્ર મોદી અને આપણા જે મુખ્યમંત્રી છે તે પણ તેમનો સમાજ છે. હવે વેરાવળવાળા તાલુકો જોઈ લો મિત્રો. જલ્દથી જલ્દ તમારી બધી જ રમતો નોંધી લેજો મિત્રો. સેન્ટ મેરી સ્કૂલવાળા વેરાવળવાળા આવી જજો મિત્રો. મિત્રો ઘણા લોકો વિડીયોને અંત સુધી નથી જોતા, વચ્ચે મૂકી દે છે મિત્રો, પરંતુ તમારી માટે મહેનત કરી રહેવામાં આવી છે મિત્રો. તો વિડીયોને અંત સુધી જુઓ, અમારી નમ્ર વિનંતી છે. તમારા માટે આટલી મહેનત કરી રહ્યા છે મિત્રો, તો તમારું તો એટલું જ ફરજ બને છે. ગીર ગઢડાવાળા.
તો ગીર ગઢડાવાળા જોઈ લેજો, તમારી રમત 10/1/2024થી અંડર-14-17 બહેનો ભાઈઓ માટે 10/1/2024. જો મિત્રો તમારી રમત ન હોય પણ તો પણ તમારે જોવું જોઈએ મિત્રો કે આપણા સિવાય ક્યાં ક્યાં શું ફેરબદલ થઈ રહ્યો છે, તો તમને ખ્યાલ આવશે મિત્રો કે ક્યાં શું નવું થઈ રહ્યું છે. એટલે મિત્રો વિડીયોને અંત સુધી જોજો. 17/1/2024ના રોજ યોગાસન, રસ્સા ખેંચ બધા જ ગ્રુપ માટે, એથ્લેટિક્સ ઉપનવારા માટે, સ્વામિનારાયણ ગુરુકુળ દ્રોણેશ્વર. તો દરેકને ખાસ સૂચના આપેલ છે મિત્રો કે દરેક સ્પર્ધાઓ સવારે 8:30 કલાકે પહોંચી જવું અને શું લઈ જવું તે પણ તમને બતાવશે. તલાલા તાલુકો, તલાલાવાળા જોઈ લેજો મિત્રો, અહીંયાથી આગામી ખેલ મહાકુંભની તારીખો તમારી રસ્સા ખેંચ, એથ્લેટિક્સ, રસ્સા ખેંચ, યોગાસન 17 તારીખે છે. આરડી ઘૂસીને તમારે સંપર્ક કરવાનો છે, અહીંયાથી નંબર પણ આપેલ છે મિત્રો. તો મિત્રો આ બહુ જ સરસ તમારા માટે ઓપોર્ચ્યુનિટી આવી છે મિત્રો, આ તક ચૂકતા નહીં. હવે આપણે નેક્સ્ટ પરિપત્ર પહોંચી ગયા છે આપણા પાટનગર ગાંધીનગર સુધી મિત્રો. આપણે કેટલા જિલ્લાઓ ફર્યા છીએ મિત્રો, તમને ખ્યાલ હશે જ મિત્રો. તો હવે આપણે ગ્રુપ ઝોનવાળાનું છે, અહીંયાથી ઝોન કક્ષાની રમતો ડાયરેક્ટ શરૂ થતી હશે મિત્રો. તો 10/1/2024 કબડ્ડી છે, ગોપલાક વિદ્યા સંકુલ સેક્ટર 15, લાલુભાઈને તમારે સંપર્ક સાધવાનો. સેક્ટર અહીંયા જોઈ લેજો 25, 26, 27, 28. ફટાફટ બતાવીશું મિત્રો, એટલે તમે અહીંયાથી નોંધી લેજો તમારી જે પણ રમત હોય મિત્રો. જો તમને કોઈ મૂંઝવણ હોય તો અમને કમેન્ટ કરજો, અમે તેનો જરૂરથી આન્સર આપીશું મિત્રો. અહીંયાથી જોતા રહેજો. શેઠ એમસી સેક્ટર સાંઈ મિત્રો, સાંઈ એક સેન્ટર છે, અહીંયા જોઈ લેજો. સાંઈ એક બહુ જ પ્રતિભાશાળી છે મિત્રો, ત્યાં ઇન્ટરનેશનલ લેવલની રમતો થાય છે મિત્રો. એ પણ આપણે એક અલગથી વિડીયો બતાવીશું મિત્રો. અહીંયા જોઈ લેજો ગાંધીનગર ઝોન કક્ષા સી છે મિત્રો, સી. નીચે જોતા જ રહેજો મિત્રો, આપણે બધી જ ડિટેલ બતાવી રહ્યા છીએ, એકની એક ડિટેલ રિપીટ નથી થતી મિત્રો. આ ડીવાળાની છે, અલગ અલગ ડિટેલ છે મિત્રો. 10 કબડ્ડી છે, ખોખો, મિત્રો વોલીબોલ છે, ગોપાલક વિદ્યા સંકુલ. બધી જ માહિતી લગભગ એક જ જગ્યાએ છે. મફતભાઈ પ્રજાપતિને તમારે સંપર્ક કરવાનું રહેશે. ત્યારબાદ ઝોન ઈ વાળા કબડ્ડી, ખોખો, પેથાપુર, રાંધેજ, કોલાવાડા, વાવોલ, સરગાસણ, ઉડાસણ, વાસણા, જોડાલ અને ખારેજ. ત્યારબાદ એફ વાળા રાયસણ, રાંદેસન, કોબા, પોર, આંબાપુર, અમિયાપુર, ભાટ, સુગઢ, કોટેશ્વર અને નભોઈવાળા બધા જ અહીંયા આવી ગયા ગાંધીનગર ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં. વાત કરી લઈએ ફટાફટ મિત્રો, તમારી બધી જ રમતો આવી જશે. અહીંયાથી જોઈ લેજો. આ જિલ્લા કક્ષાની રમતોની હજી વાર છે મિત્રો, એ તમને પછી બતાવીશું. હાલ આપણે બધા તાલુકાવાળાની બતાવી દઈએ મિત્રો. અહીંયાથી જોઈ લેજો ગાંધીનગર ગ્રામ્યવાળા છે, કલોલ તાલુકાવાળા જોઈ લેજો. તમારી રમત શ્રી આર કે પટેલ હાઈસ્કૂલ જસપુર, કલોલ, વખોરિયા. યોગાસન 17 તારીખે છે, રસ્સા ખેંચ હાઈસ્કૂલ જાસપુર, એથ્લેટિક્સ કલોલ. ત્યારબાદ માણસાવાળા આવી જજો મિત્રો, અમદાવાદથી જોડાયેલા હોય જે પણ જોતા રહેજો મિત્રો. અમદાવાદનો પણ પરિપત્ર આવી ચૂક્યો છે, એ પણ તમને બતાવવામાં આવશે. પણ પરિપત્ર આવી ગયા છે, આજે બધાની તમને બતાવી દઈશું મિત્રો. તમને રમતવીર બનાવીને જ રહીશું મિત્રો. ફક્ત તમે તમારી રમત નોંધી લો મિત્રો, તમારે તે સ્થળે પહોંચી જવાનું છે. જે પણ વિનર થાય એમને નીચે કોમેન્ટ કરતા રહેજો મિત્રો. અને જો તમે ઇન્ટરવ્યૂ આલવા ઈચ્છતા હોય, એટલે તમે અમારી સાથે વાતચીત કરવા માંગતા હોય તો નીચે અમને સંપર્ક જરૂર કરજો. ઇન્સ્ટાગ્રામ ઉપર અમને મેસેજ કરજો મિત્રો, અમે તમારો ઇન્ટરવ્યૂ લઈને આવીશું અને બધા રમતવીરો સુધી બતાવીશું. જો તમારામાંથી કોઈ સફળ રમતવીર હોય કે સફળ બનવા માંગતું હોય, તમને કોઈ આઈડિયા ના હોય તો પણ નીચે અમને કોમેન્ટ કરજો. ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરવાનું ન ભૂલતા. ગાંધીનગર ગ્રામ્ય જિલ્લા કક્ષાની રમતો જોઈ લેજો મિત્રો. ગ્રામ્યવાળા હજી વાર છે. કક્ષા ક્યાંનું છે મિત્રો, તો અહીંયાથી જોઈ લેજો. આપણે દેવભૂમિ દ્વારકામાં આવી ગયા છે. તો જય દ્વારકાધીશ. તો રમતોનું શિડ્યુલ જોઈ લો મિત્રો. તમારા કબડ્ડી વય જૂથવાળા બહેનો માટે અને ભાઈઓ માટે 18/1/2024. આ મિત્રો તાલુકા કક્ષાની છે. અહીંયાથી આપ મનસુખભાઈનો તમારે સંપર્ક કરવાનો રહેશે. એથ્લેટિક્સ માટે કોનું? મિલનભાઈ વ્યાસનું. ચેસ માટે તમારે કાજલ પટેલનો કરવાનું રહેશે. જવાહર નવોદય વિદ્યાલય મિત્રો બહુ જ સ્પર્ધાત્મક સ્કૂલ હોય છે, ત્યાંના સ્ટુડન્ટો પણ બહુ જ આગળ હોય છે મિત્રો. વીડી ગુજિયા મિત્રો, અહીંયાથી બધી જ રમતો જોતા રહેજો મિત્રો. આપણે ધીરે ધીરે બતાવી રહ્યા છીએ, કેમ કે તમે તમારી રમત નોંધી રહ્યા હશો, આપણે એવું વિચારી રહ્યા છીએ મિત્રો. એટલે અહીંયાથી તમે તમારી રમત અને તમારો તાલુકો વીએચ ગુજિયા બધું જ જોતા રહેજો મિત્રો. અમુક વસ્તુ આપણે ન બતાવી શક્યા હોય તો મિત્રો કોમેન્ટ કરજો, અને તમે તમારી રીતે પણ નોંધતા રહેજો મિત્રો. કડરોણ માધ્યમિક સ્કૂલ, કડરોણવાળા છે, ખંભાળિયાવાળા છે, બાજણાવાળા છે, બીનાબેન ખસરિયાનો સંપર્ક કરવાનો. ભાડવણ તાલુકાવાળા, તો ભાડવણ તાલુકાવાળા જોઈ લેજો મિત્રો. તમારી રમતો અહીંયાથી યોગાસન, રસ્સા ખેંચ, વોલીબોલ. કઈ સ્કૂલ છે? તો આચાર્ય શ્રી વાત્સલ્ય વિદ્યાલય મોટા ગુંજ, દેવભૂમિ દ્વારકા જિલ્લાવાળા આવી જાઓ મિત્રો. જય દ્વારકાધીશ. જુડો, બેડમિન્ટન, રગ્બી, આર્ચરી, સ્કેટિંગ, રસ્સા ખેંચ,
તમામ વય જૂથવાળા છે મિત્રો, ઓપન એજવાળા હોય, 11 વાળા હોય, અંડર 9 વાળા હોય, અંડર 17 વાળા હોય કે જેટલા પણ ઉંમરવાળા હોય બધામાં આવી જશે મિત્રો. લોન ટેનિસ છે, યોગાસન મિત્રો, આવી રમતો તમને ક્યાંય રમવા નહીં મળે. આ જ એક મંચ છે જે તમને ફ્રીમાં પ્રોવાઈડ કરી રહ્યું છે. ફૂટબોલ, શૂટિંગ બોલ, બાસ્કેટબોલ, હોકી, ત્યારબાદ જોઈ શકો છો કુસ્તી છે, ખોખો છે, કરાટે છે, વોલીબોલ, એથ્લેટિક્સ. તો મિત્રો આ પરિપત્ર સમાપ્ત થયો. નેક્સ્ટ સાપુતારા ડાંગવાળા જોઈ લેજો. આ તમારો પરિપત્ર છે. સાપુતારા ડાંગવાળા અહીંયાથી કબડ્ડી, આહવા, વઘઈ અને સુબીરવાળા તમારી જે પણ રમત છે તારીખ અહીંયા નોંધી લેજો મિત્રો. આનો ફટાફટ એક જ લઈ લો, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. હવે આપણે નેક્સ્ટ જિલ્લાની વાત કરીએ. આ સુધારા સાથે રજૂ કરેલ છે મિત્રો. આ પરિપત્ર નવો આવ્યો છે એટલે જૂનું હોય તો એ ન જોતા મિત્રો, આને જ તમારે ફોલો કરવાનું છે. પહોંચી ગયા છે બોટાદ. તો બોટાદ જિલ્લાવાળા જલ્દીથી જોઈ લેજો મિત્રો. તમારો જે પરિપત્ર છે તે આવી ચૂક્યો છે મિત્રો. હવે તમારી રમતોની પણ વાત કરી લઈએ. ઇન્ફોર્મેશન આપી દીધેલ છે. બરવાડા તાલુકાવાળા, ઓહો બરવાડા, રાણપુર, કેટલા સરસ સરસ તાલુકા છે મિત્રો. બધાની રમતો આવી છે મિત્રો. આવું પહેલાં ન થતું હતું, પરંતુ આપણા માધ્યમથી આવું ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર થઈ રહ્યું છે મિત્રો. આ બધી આપણી જે રમતોની શરૂઆત છે આપણા હરસંઘવીજીના નેતૃત્વ હેઠળ થઈ રહ્યું છે. તો તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવું જોઈએ આપણે. અને તમારા તમામ જિલ્લાઓના જે મહાસંઘના જે પણ વ્યક્તિ હોય, એટલે તમારા જે પણ હોય વ્યાયામ મંડળના શિક્ષકો, તેમનો પણ આભાર માનવો જોઈએ મિત્રો. તો બધી તમારા બોટાદ જિલ્લાની રમતો જોઈ લેજો મિત્રો. હવે આપણે નેક્સ્ટ જલ્દીથી બીજો તાલુકો બતાવીએ. નેક્સ્ટ આપણે પોરબંદરમાં આવી ગયા છે. તો પોરબંદર જિલ્લા કક્ષાવાળા જલ્દીથી અહીંયાથી નોંધ કરી લેજો. 11/2/2024 આ બીજી મહિનાની તારીખ છે મિત્રો. અહીંયાથી જોઈ લેજો. આ જિલ્લા કક્ષાવાળાની છે રમતો. સીધી અહીંયાથી આપણે તાલુકાવાળું લઈ આવ્યા. જલ્દીથી નોંધ કરી લો મિત્રો, કેમ કે હજી ઘણા પરિપત્ર બાકી છે મિત્રો. નાની અપડેટો વચ્ચે વચ્ચે આપી રહ્યા છે. જો તમે વિડીયો અંત સુધી નહીં જુઓ તો મિત્રો તમે એ નોંધથી વંચિત રહી જશો. વોલીબોલ, ચેસ, યોગાસન, ઓપન એજવાળા બધા માટે છે મિત્રો. પહેલાં તો એવું થતું હતું મિત્રો કે ઓપન એજવાળાને કોઈ તેમનું સ્થળ નહોતું મળી રહ્યું કે કઈ જગ્યાએ રમવાનું. હવે તો આપણે બધી જ માહિતી પ્રોવાઈડ કરી રહ્યા છીએ. ઓપન એજવાળા હોય કે 40થી 60 વર્ષવાળા હોય, ઈશ્વર માધ્યમિક શાળા, ખોખો, વોલીબોલ, ચેસ, યોગાસન અહીંયાથી જોતા જ રહેજો મિત્રો. એટલે આપણે ધીરે ધીરે લઈ જઈ રહ્યા છીએ. કુતિયાણા, પોરબંદર તાલુકો જોઈ લેજો. આ પરફેક્ટ પોરબંદર તાલુકાવાળાની રમતો છે મિત્રો. અહીંયા આપણે આવી ગયા છે. અહીંયાથી જોઈ શકો છો આપણે અમદાવાદની જે નગરપાલિકાની છે તેની આ કચેરીનું છે મિત્રો. તો અહીંયાથી 2.0 સ્પર્ધા અંતર્ગત મહાનગર અમદાવાદ શહેરની સ્વિમિંગ પુલ રમતની એન્ટ્રીની તારીખ જાણ કરવા ફેરબદલ, એટલે તે ફેરબદલ કરવામાં આવેલ છે મિત્રો. તે જેવી જ રીતે એન્ટ્રી જમા કરાવવાની 16 તારીખ છે, 16/1/2024ના રોજ, 17/1/2024નો રોજ. અહીંયાથી જોઈ શકો છો મિત્રો. આપ નોંધી લેજો. અને જેવી જ રીતે કોઈ નવી અપડેટ આવશે અમારા માધ્યમથી તમને પહોંચાડવામાં આવશે મિત્રો. તો ચેનલ સાથે બન્યા રહેજો. જો તમારો પરિપત્ર આવી ગયો હોય તો નીચે અમને કોમેન્ટ કરજો. ના આવે હોય તો પણ અમને કોમેન્ટ કરજો.